શું ક્યારે વિચાર્યું છે કે રોકાણ કરવું એ બગીચામાં છોડ ઉછેરવા જેવું હોઈ શકે? કદાચ નહીં, પણ આજે આપણે આ જ સમજવાના છીએ. તો ચાલો આપણે સૌ સાથે મળીને પોતાના નાણાકીય ભવિષ્યના માળી બનીએ. આજની આપણી આખી ચર્ચાનો પાયો આ એક જ વિચાર છે. રોકાણને ખાલી આંકડાઓની રમત નહીં, પણ ધીરજ અને સંભાળની એક પ્રક્રિયા તરીકે જોવું. જેમ એક નાનકડું બીજ સમય જતાં એક મોટું ઘટાદાર વટવૃક્ષ બની શકે છે, બસ એ જ રીતે આપણી નાની નાની બચત પણ વધી શકે છે. ચાલો આ જ વિચાર સાથે આગળ વધીએ. તો ચાલો આપણે મળીએ આકાશ અને વિજયને, બે પાક્કા મિત્રો જેમનું લક્ષ્ય એક જ હતું, પોતાની બચતને વધારવી. પણ તેમણે જે રસ્તા પસંદ કર્યા એ બિલકુલ અલગ હતા. જાણે બે અલગ અલગ માળી પોતાના બગીચા માટે છોડ પસંદ કરી રહ્યા હોય. ચાલો જોઈએ કે તેમની પસંદગી આપણને શું શીખવે છે. કોઈ પણ સારા બગીચાની શરૂઆત ક્યાંથી થાય? મજબૂત પાયાથી, ખરું ને? અને રોકાણના બગીચામાં આ પાયો એટલે સ્થિરતા. તો ચાલો સૌથી પહેલા આકાશના બગીચાનો પહેલો છોડ જોઈએ, જે એક વિશાળ વટવૃક્ષ જેવો છે. આકાશી છે ને, એકદમ સાવચેતીથી શરૂઆત કરી. તેણે પસંદ કર્યા લાર્જ કેપ ફંડ્સ. આપણે એને એક મજબૂત વડના ઝાડ સાથે સરખાવી શકીએ. એ કદાચ બહુ ઝડપથી નહીં વધે, પણ જ્યારે બજારમાં તોફાન આવે ને, ત્યારે એ અડીખમ ઊભું રહેશે. આ છે સ્થિરતાની અસલી તાકાત. તો ચાલો આ વટવૃક્ષની ખાસિયતો જોઈએ. એનો સ્વભાવ છે એકદમ સ્થિર અને ભરોસાપાત્ર. એને વધવા માટે ઓછામાં ઓછો 3 થી 5 વર્ષનો સમય આપવો પડે છે. આ એવા લોકો માટે છે જેમને રાતોરાત અમીર નથી બનવું, પણ લાંબા ગાળે શાંતિથી સંપત્તિ બનાવવી છે. અને આટલી સ્થિરતાનું ફળ શું મળે? તો જુઓ, વર્ષે લગભગ 12 થી 14% વળતર. આ કોઈ જેકપોટ જેવું નથી, પણ એકદમ મજબૂત અને સતત મળતી વૃદ્ધિ છે, જે આપણા પોર્ટફોલિયોને મજબૂત પાયો આપે છે. સ્થિર વટવૃક્ષ તો બરાબર છે, પણ દરેક બગીચામાં થોડા ઝડપથી વધતા છોડ પણ તો હોવા જોઈએ ને. તો હવે વાત કરીએ વૃદ્ધિની, એટલે કે ગ્રોથની. અહીં જોખમ થોડું વધારે છે, પણ વળતરની સંભાવના પણ એટલી જ વધારે છે. હવે વારો આવે છે વિજયનો. વિજયે પસંદ કર્યા મિડ કેપ ફંડ્સ. આને આપણે એક આસોપાલવના ઝાડ જેવું કહી શકીએ, જે ખૂબ ઝડપથી ઊંચું જાય છે, પણ જોરદાર પવન આવે તો થોડું ઝૂકી પણ જાય છે. મતલબ કે ઉતાર ચઢાવ તો રહેશે, પણ જો ધીરજ રાખી તો વૃદ્ધિ શાનદાર મળશે. ચાલો આને જરા નજીકથી જોઈએ. મિડ કેપ ફંડ્સમાં થોડો ઉતાર ચઢાવો જોવા મળે છે, એટલે જ એને 5 થી 7 વર્ષનો લાંબો સમય આપવો જરૂરી છે. આ એક સોદો છે, વધુ સંભવિત વળતરના બદલામાં વધુ સમય અને થોડી વધારે ધીરજ. પણ જો આટલી ધીરજ રાખવામાં આવે તો એનું ફળ પણ મીઠું હોય છે. લગભગ 15 થી 18% સુધીનું સંભવિત વળતર. આ લાર્જ કેપ કરતાં ઘણું વધારે છે. અને આ જ વાત વિજય જેવા રોકાણકારોને આકર્ષે છે. પણ માની લો કે કોઈને આનાથી પણ વધારે ગ્રોથ જોઈએ છે તો એના માટે છે સ્મોલ કેપ ફંડ્સ. આને છે ને એક નાનકડા રોપા જેવું સમજો. શરૂઆતમાં એ બહુ નાજુક હોય, પણ એની અંદર આખું જંગલ બનાવવાની ક્ષમતા છુપાયેલી હોય છે. અહીં જોખમ સૌથી વધારે છે, પણ ભવિષ્યની સંભાવના પણ એટલી જ મોટી. સ્મોલ કેપ ફંડ્સ એટલે હાઈ રિસ્ક હાઈ રિટર્નની ગેમ. આમાં ઉતાર ચઢાવ ખૂબ જ વધારે હોય છે, અને એટલે જ આને 7 થી 10 વર્ષ કે એનાથી પણ વધારે લાંબો સમય આપવો પડે છે. આ એક મેરેથોન છે, 100 મીટરની દોડ નથી. અને આટલી લાંબી મેરેથોન દોડવાનું ઇનામ શું? સાંભળો, 18 થી 20%, અને ક્યારેક તો એનાથી પણ વધારે. આ આંકડા બતાવે છે કે જો કોઈ જોખમ લેવા અને લાંબી રાહ જોવા તૈયાર હોય તો સંપત્તિ અનેક ગણી વધી શકે છે. તો હવે સવાલ એ થાય કે મિડ કેપ કે સ્મોલ કેપ? જુઓ, સીધી વાત છે. મિડ કેપ એટલે મધ્યમ જોખમ અને સારી વૃદ્ધિ, જ્યારે સ્મોલ કેપ એટલે ઊંચું જોખમ પણ અસાધારણ વૃદ્ધિની મોટી સંભાવના. અહીં નિર્ણય લેવાનો આધાર જોખમ લેવાની ક્ષમતા પર રહેલો છે. સારું, પણ શું કોઈ એવો રસ્તો છે જેમાં વૃદ્ધિ અને સ્થિરતા બંનેનું બેલેન્સ હોય? હા, બિલકુલ છે. હવે આપણે એવા ફંડ્સની વાત કરીશું જે બગીચામાં બધી જ ઋતુમાં ફળ આપે છે. આ એક એવો સવાલ છે જે દરેક રોકાણકારના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. જ્યારે બજારમાં ડરનો માહોલ હોય ત્યારે શું કરવું? સારું છે કે આપણા રોકાણના બગીચામાં એના માટે પણ ખાસ છોડ છે. અને જવાબ છે હાઇબ્રિડ ફંડ્સ. આ એવા છોડ છે જે બધી ઋતુમાં ફળ આપે છે. જ્યારે બજાર ખરાબ હોય ત્યારે તે આપણા પૈસાનું રક્ષણ કરે છે, અને જ્યારે બજાર સારું હોય ત્યારે તે વૃદ્ધિનો લાભ પણ આપે છે. એક રીતે આ બંને દુનિયાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તો આ સંતુલન કેવું દેખાય છે?
આ ફંડ્સ સુરક્ષા અને વળતરનું એકદમ પરફેક્ટ મિક્સ છે. આને પણ લાર્જ કેપ ફંડ્સ જેટલો જ એટલે કે 3 થી 5 વર્ષનો સમય આપવો પડે છે. જે રોકાણકારોને થોડી વૃદ્ધિ જોઈએ છે પણ રાત્રે શાંતિથી ઊંઘવું પણ છે તેમના માટે આ શ્રેષ્ઠ છે. અને છેલ્લે ચાલો વાત કરીએ સૌથી સુરક્ષિત વિકલ્પની, ડેટ ફંડ્સ. આને છે ને પૈસા સાચવવાની તિજોરી જ સમજી લો. અહીં મુખ્ય હેતુ વળતર કમાવાનો નથી, પણ આપણા પૈસાને સુરક્ષિત રાખવાનો છે. ડેટ ફંડ્સ એટલે શું? એટલે કે લગભગ ઝીરો માર્કેટ રિસ્ક, સમયગાળો પણ એકદમ ટૂંકો, થોડા મહિનાથી લઈને 3 વર્ષ સુધી, અને વળતર લગભગ 6 થી 8%, જે બેંક એફડી કરતાં થોડું સારું છે. માની લો કે આવતા વર્ષે કાર ખરીદવા માટે પૈસા ભેગા કરવા છે, તો આ એક સારો વિકલ્પ છે. તો આપણે શું જોયું? સ્થિરતા, વૃદ્ધિ અને સંતુલન. પણ આ બધાને જોડે છે શું? એક જ વસ્તુ, ધીરજ. ભલે આપણે વટવૃક્ષ વાવીએ કે નાનો રોપો, તેને વધવા માટે સમય તો આપવો જ પડે છે. જુઓ, આ સ્લાઇડ આખી વાતનો સારાંશ કહી દે છે. દરેક છોડને તેની પોતાની ઉગવાની ઋતુ હોય છે. વટવૃક્ષ માટે 3 થી 5 વર્ષ, આસોપાલવ માટે 5 થી 7 વર્ષ અને નાના રોપા માટે તો 7 થી 10 વર્ષ કે તેથી પણ વધુ. રોકાણમાં ધીરજનું મહત્વ આનાથી વધુ સારી રીતે ન સમજાવી શકાય. આજની આખી ચર્ચાનો મુખ્ય સંદેશ બસ આટલો જ છે. જેમ ખેતરમાં વાવેલા પાકને પાકતા સમય લાગે છે ને, બસ એ જ રીતે દરેક મ્યુચ્યુઅલ ફંડને પણ વળતર આપવા માટે સમય જોઈએ છે. રોકાણને પૂરતો સમય આપો અને તે ચોક્કસપણે સારા ફળ આપશે. અને હવે સવાલ આપણા બધા માટે છે, આ બધી જાણકારી પછી આપણે પોતાના રોકાણના બગીચામાં કયા બીજ વાવીશું? આનો જવાબ દરેક વ્યક્તિએ પોતાના નાણાકીય લક્ષ્યો અને જોખમ લેવાની ક્ષમતાને આધારે જાતે જ શોધવાનો છે. કારણ કે આખરે આપણે સૌ આપણા પોતાના રોકાણ બગીચાના માળી છીએ.